જેટલા દાડાથી રીલ પોસ્ટ નહીં કરી હવે મજા આવશે. હઈ કેટલા ફોલોવર થઈ જાય, રોજ નવા નવા ફોલોવર આવી. ફોન આવી ગયો ને હારો એટલે મજા આવી જશે. હવે આ ફિલ્ટર સારું છે. ફિલ્ટર લગાવ્યા વગર ફિલ્ટર સારું ભગવાને સારું કાઢ્યું. શું કરું જો જે રીલ બનાવી જો આજુ મસ્ત લાગુ હું હાડી ની હાલ લાગતી મસ્ત મસ્ત લાગે ને હું કહું છું ના હોય તો તું પેલો માનો થોડો ટેકો કરાય કે કોમમાં એટલે હું ટેકો કરાવવાનો આપણે સારને બાર લેવા જવાનું ટેકો કરાય કેમ કહું છું એટલે સાહેબ મારે લેવા જવાની તો બહેરો જ લઈ આવ સાર તો શું આદમી લઈ આવતા હું બોલી કરી હતી આપણે પહેલા કવાય તો કશું કોમ નહીં થાય સોપડ બંધ વાત હોય પણ થોડું કામ કાજ કરાવવું પડે આમાં તો કોઈ બેહી ના રવાય પછી આપણો મારા ઓલે ડોવો લાઈન બોધ્યો હોય મારા ઓલે કોઈ લાઈન નહીં બોધે કે હું મારા પિયરથી નહીં લઈને આવી તે તમે મને કહો હો અને પણ આપણે દૂધ નહીં ખાતા દૂધ તો ખાઈએ તાણ દૂધ તો ચાલ તું એક કામ કરો ચાલ લેવા જાઉં હું બરોબર એક્ટિવા લઈ આલો એક્ટિવા લઈને ચાલ લેવા જવાનું હા તો હેડિંગ શાણા જાઉં ને હેડિંગ શાણા આવું અને એક્ટિવા હોય તો ભમ ભમ જાઉં ભમ ભમ આવું મનાળો માય ખખડાવું છું તે ખખડું મને આળો જાનવર બિચારો શોસ હોય તાણ પણ એક્ટિવા નહીં લાવી ના હોય તો હું કહું છું હપ્તા લાવી દો કુ 10,000 ભરીને આમ બસ EMI કરી દેવાની હપ્તા ભરે જવાના તમાર એકો લાવો જ એકો લાવો ને બેહન જો મારો હું અલે હારું એમાં કઈ પેટો બેટો નખાવું ના અમે તમાર માને શું હારું મારા પાસે કોઈ હારું વસ્તુ હોય તમાર માને ખંટાતું જ નહીં હવે ફોન ના લાવ્યો લાખ રૂપિયાનો તે માયના કીધા લાવ્યા કે તમે હું જબરજસ્તી કરી એટલા લાયા તમે મોબાઈલ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ એક ભાભી હોય એક ભાભી ચો તે બે હોય તો એક જોન તો હોય જ કા એ તો કરે ત્યો તો તને હું નાળો છે ચો શોકણ છે ઓય કણ છે આપણા ગામમાં વાતો તો મગજ ફરી ન ગયું તારું ચોસી વતરો હોય હાલ જ જોઈને આવ્યો ને વધારે વાળે નહીં થાય તું જા ઓથી ચમચા સમજો નહીં કે હાસી વાત કે ખોટું પડે તમને કાટા પાની ઘેર છે તમારે મોરવાની ઘેર ચંદ્રી ભાભી હા ચંદ્રી ભાભી તો હકુ રહ્યો એક ઈ જો દીવાય લે તો તો બેહવા દે વાત કરું બેહવા દે કોક બેસ કે દેવાય અમુક પોતો થો બે હીરો છો કોક આવ્યો હોય તો મહેમાન ગામના મહેમાન થોડી હોય એનું શું બોલ્યો એનું નામ લેતો તોડી ના કે લાફો મને બે બે ખાધા જશો ને જોવા ચંદ્રી ભાભી આયા છે કે દાગીના લેવા હા દાગીના લેવા એ તો યુવાના બાપો આયા હતા એ તો જતા રહ્યા દાગીના લીધા વગર બરોબર તે ચંદ્રી ભાભી તાણ વાયકન દાગીના લેવા રોકોણો છું તે દાગીના લેવા હોય તો હોય આવું ઈવું કરી મારવાઈના ઘેર થોડી દાગીના પડ્યા આવું તે ઈકન લેવા ઉભો રહેશે એ રહ્યો ઈ સને બલિયાડી કાળી ભમ્મર એ આ આબરૂ કાઢવાની પથારી કરે છે આપણી આ ઘરની આબરૂ કાઢે છે બોલ એ ઈકન દાગીના ચોક કોને દાગીના એ લઈ જઈ છે ને આપણું નોમ પાડવા આવી છે એકણ એવું તાણ ના ટીના ભાઈ સાચી વાત હોય ને કે મારા દાગીના લઈને હું મારે ઘેર જવાની અલે આ દાગીના લઈ જઈ છે એ ચોર છે તો આ નોમ બદનામ કરવા આવી છે એકણ હા તાણું છે તું શોધી આવા સમાચાર લઈને આવું એકણ આવું છું હું તો હાસુ કીધું ટીના ભાઈ તમને ખોટું લાગે છે અમે ખોટું કહીએ હાસુ કેટલો તમને ખોટું લાગે ટીના ભાઈ આ વાત કોઈને કરતો ના મને કરી નકર હું તને મારા ઘર નહીં રહું છું દાગીનાની વાત શું કરી છે તો કોઈને ચંદ્રી ભાભી કેટલો બાપડો હારો છે નામ લીધું પાછું એનું હા નામ લીધું તો ટીના ભાઈ મજા નહીં આવે સાચી વાત કહું છું નામ લીધું લે મેલો તાર મેલો નામ લીધું નામ લીધું જો માં વાગા તો ખબર નહીં પડતી એક વખત કીધું લાય મેલો ગાયતા તને ના નહીં પાડે કે એનું નામ મારા ઘર નહીં લેવાનું બલિયાડીનું તો તું આખો દાડો સમાચાર લઈને શું મારા પાણા હેડ્યો આવું છું લે કેટલી વખત માર્યો હા મારી ગયા લાય બૂટ લાય પેલા બૂટ લાય મજા નહીં આવે સોખી વાત કહું છું ને એ લાય કોનું કીધું જો હવે તો બોલતા જ નહીં નકો હું પાછો ફરી વળા ને તો શોયના નહીં રહો ડોળા કાઢીને ગોટિયો લે ને લે બુટલા તો તા બૂટ લાવડો મહેરબાની કરી મહેરબાની લઈ જા કદી લે લઈ જા હવે આય કદી નહીં આવું દે તા તેમ જતો રે તમે તો હાસુ કહેવાય જ ના તમે પાછો બોલ્યો ના નહીં બોલવું આલુ લાફો ભાઈ સાહેબ બાપા ક્યાં હા એક વખત હું જોઈ રહ્યો અરે હજી તો
હજી તો ઓછું પડવાનું. જો ભાભી જે કેવું કહેજો. તમને કહેવાનું છે બરોબર કર્યું. દેખો હાર કોક દાળ ગાંઠમાં આવશો કે? તો બોલે જ જાય છે. આખા ગામમાં આરો એક જ ચમચો છે બોલો. એમાં તો વટાશું. અને આપણી પંચાયત ખૂટા છે બોલો. એમને મોટા નહીં ઈવાના લસણે વટાસી એ રહ્યા. ઈવન છોય 70 છોડીઓ જોઈ છે ને કાઈ નહીં જોઈ ઠેકોણા પડું અને મારી તો હાય લાગશે. એ મને ઓટો મરતા. હું કહું છું તમને કોને કીધું કે દાગીને એને સોરે મને એવું જ લાગે છે તાન અને આ બાપ ને મા બે ને આપણા ઉપર શામ કે મને કાઢવા મારા ઉપર આરોપ એમ નહીં આ મોબાઈલનો લઠ્ઠું શામ લીધું છે મારા ઉપર કોક આવો કે એટલે મને કાઢવા એમાં આપણા બેના ઉપર તળી પાડી છે એવું હોય. તારા ચિંતા નહીં કરવાય. હું બેઠો છું બે બલાડીનો જો હું અત્યારે હા કાઢી નાખું છું તું. હા એથી કૂટતો ને કૂટતો લઈ જાઉં એને બાપને નાખ્યા જઈને. તમારી ઈચ્છા એ માર ના કહેવાય. પણ તું ઉપર ના લેતી વચ્ચે હો. હું નહીં બોલું. હા. હા પછી પેલા ઉપડાવ લેતી હવે બોલું છું. આ તારે નહીં બોલવાનું. હું જ નહીં હું હાલ જ જાઉં. એ દાઢિયાળ રહ્યો ને દાઢિયાળ મોરવાઈ. રવા દેજો ઈવન વાદે હું ના અરે મેલો પેલા તો જઈને બે લમવાઈને દાઢિયાળ ઠોકું. અરે રવા દો કે જવા દો કે અરે નોમ બદનામ કરે છે આપણો. દાગીના ચોરીને લઈ જઈએ ને આપણો નોમ બદનામ કરે છે કણે. પણ ઈવન શું તમારું નામ લેવાનું આવતું તું આમ જોર હોય છે ઈ શાંતિથી રહેતો હોય તો હા હાકાર જીબ્બા નહીં દેતો અને મારે તો તાગર જીના શિકર હું કરમમાં ફૂટી ગયો છું મને નથી કહ્યું કે આવું બધું થવાનું હોય તું ગરમ મળ. પોસ્ટ કરી દઉં અને હા એક્ટિવા આવી જાય ને તો સાલ લેવાની વધારે મજા આવે અને સાલ તો મુઈ એ તો ખાલી એક બોનું કે સાલ લેવા જો ગોમમાં વડનગર બડ્ડગર ફરવા થાય કે આ ભટ લઈને હેડ્યો કોઈનું કા પૂછવા રહું છે પછી તું ડોહા આ તમે લાઈન મેલ્યો છે ને તાનો એમના એમાં બધો લાકડો પડ્યો છે પણ એમ નહીં થતું પેલી ને કા ચોમાહું આવે છે ને તે ના હોય ને તો બધો લાકડો તો ડાળિયામાં મેલે અને પેલા ગેસનો શાલ લીધો છે ને તે રાત દાડો ગેસ ઉપર ને ગેસ ઉપર પણ એમ નહીં. ગેસ ભરાવા જવું છે ગેસના કેટલા પૈસા ત્યાં છે બાટલાના અરે કોરો દારો છે તે તાર ચૂલા ઉપર રોધીએ તો વરસાદ ફોરું એ ગેસ ઉપર તાત્કાલિક રોધવા ના થાય ચૂલો બુલો પલડાતો એ આપણોને બરબાદ કરવા આવી છે એવી ખબર પડે કે રૂપિયો બસાઈએ તો આ ના આવું કર આ ફોન ના વાપર દેહી ના ર કેમ ખબર પડતી નહીં કેવું બોલો છો હમું હમું લગી વારો આવે છે બૈરાના અવતારે તો આપણને બધી ખબર પડી ચેવભાઈ કેવું ભાઈ ચેવભાઈ હા ટાઈમ જોઈ લો. 3 વાગે હા 3 વાગ્યા જે હો બોલો ને આ ટાઈમ તો એ ટાઈમ પૈસા મળી જાય. ચલા ચેવભાઈ શું વાત છે હે ચેવભાઈ 3 લાખ રૂપિયા પૂરા છે. આપણે વાત થઈ હતી ખબર છે? હા હા વાત સાચી ટાઈમ મૂકો અરે આ તો 2 દાડા કરશી પણ સારું કર્યું તો તમે મને પૈસા આલ્યા અને જે મારા ગામમાં જઈને પેલો દાગીના લઈ આવીએ તાણા મારે ઓળ પડશે પરસન મુત કોયા ભગવાન તમારું હારું કરશે ખરા ટાકરે આ કોમ કાઢું છું ડોહા હે આપણે સારું કરવા બેઠા છીએ. સાચી તે વાત તો છે સો હે સારું કરવા. ના ના સારું તમારે હું તો કહું છે મારે તમારે બેટ લેવાનું છે યાર. એમાં તો જો કોઈ મૂકો દાદો ને ના ના મારે પણ હું છે તમારું જે થતું હોય અમે હાલ દેવું ટાઈમ છે હાલ દેવું શું કીધું તમારે અભા. પૈસા નહીં જોવું પડે ટાઈમ મળે તાણ આલજો પણ વેજમાં પાકારો. ના ના ચોક્કસ હો એ તો તારે જેનું હાલવા મેલવાનું હોય ને એ દેવું પેલા પટાઈ દો. હા એ તો કહું છું આ તો પગ ઉપર કોડી કરવી પડી છે ભાઈ અમારે આ દાગીના જતા રહ્યા તાણા દાડા આયા કે એવી ચિંતા ના કરવાની. પૈસાની સગવડ થાય તો આલવાના બાકી જમીનમાં આલજો તે હું વાય જો ને તો પછી તમારે તે તાર જાણ પાછી માગો તાણે આલી દો પૈસા આલીને. હો એની ચિંતા ના કરતા તે તાર બરાબર. ચેવું ભાઈ તમારે વેચ તો તમને અમે દૂધ દે ધોઈને આલ દેશું હેડ હા આપણે જમીનનું તો આપણે તાણ ના ના વાંધો નહીં હવે તો પછી એવું હોય તો પોકી નહીં વળે તો એ વિચારશું થોડું હા તાણ શું કીધું હા લે પણ વ્યાજ કોઈ મહિના ના પોકે તો પછી તારી તો જમીન આપણે શું લઈ ઉપાડી જવાના છે તારે ગોરોન ગોફણ બધું કશું ના હોય એવું હેઠ બખાડા કરી અને હું કહેતો હતો પેલું કેસનું કરજો પાછા. કેસમાં છે એવું પછી એવું છે ખબર છે હા. હવે સારું અમે કેસ કરીએ તો આબરૂ અમારી જાય એવી છે મારી ગોમ ઘરની જાય ને માથા અમારા ઉપર અમે ટીણિયાને પૂછ્યું પાછું બેને ટીણિયાને પૂછ્યું અમે ના પૂછ્યું પૂછ્યું તો પણ કીધું અમે તો ખબર નહીં તાણ. હવે આ વાત છે મારે
થાય તો ગામમાં છે એ વાત કે ડોશી ડોહોને વેસી માર્યું હોય ટીનિયાને વેસી માર્યું હોય કે ટીનિયાને બાયડીને એટલે અમે એટલા અમે આપડા કીએ પણ છે ભાઈ વેવાઈ વરોટમાં આપણે હું મોટું બતાવવાનું ઈકણ તો બધાને એમ કા વેવાઈ ને વેવણ ખાઈ ગયો બાયડી અને અમે કશું જોણતા નહીં વાતને એટલે અમે વળી કોઈ દબાઈ દઈએ વાત હવે જાણે ખુલવું હોય તાણે ખુલે પણ હાલ કેસ કરવા જઈએ તો અમે ભરાઈ જઈએ એવું છે હા હેડો આ પૈસા આલી ગયો અને જે દાગીના કે જે કરવાનો એ કરજો. કશું વાંધો નહીં હા સારું કરી લે હાલો ચા પીવા એ વાત કરીએ પછી ધ્યાનમાં રાખજો. હા હો એવું હોય આખું પાછું વ્યાજનું ના પક્યો હોય તો પછી કેજો હોય તો જમીનનું વાયજો બરોબર અને આલજો તે તારા આલ્યા ચા પછી. પીવા કહું છું ભાઈ હેડો ના ચા મેં ચા ઘેર. નહીં પીવાનું. હમ? જાઉં જવું હવ હાર હો તમને પૈસા ટાઈમસર મળી જાય ને ઓળ મે બસ તાન હો હવ હાર આવજો કરો. હાર હો ડોહા પૈસાનું ને વ્યાજનું તો બધું પેલું એ છે પણ આ જમીનમાં ચોકન ખોટા બંધાવશો અલ્યા પણ જમીન ના ઉપાડી જોઈએ ખબર નહીં પડતી તને કોઈ જમીન ના ઉપાડી પણ આ તો ના બંધાવાય તાણ કોઈ ટાઈમ છે તાણ વ્યાજ આલી શકશો વાહ શી બાપડા છો એમ કે મને આલી દે અને એક તો પાઉ ટીનિયાને કહેવાનું ના પાડી છે ઘરનો છોકરોને ખબર હોવી જોઈએ કે માઇત્રો કેટલું વેઠું છે ના તમે હમુરદું તે તઈ તને કહેવત કહી દે કે લાય રૂપિયા ને પેલા દાગીના જતા રહેતી તે ભરીએ પણ હશો તો ઉઘેડવી પડો કે વળી વની હને જો ઊંધી ઓમ નામ થશે ને મારી તો ભૂલ થઈ ગઈ મેં માર ચંદ્રીને કાઢી અને આ બઈને જાણ ઘરમાં લાઈન ગાલી છે ને તે મારા તો વખો વખો ને વખો હવે વાત કરે ને ખબર છે આખી દુનિયાને વખો છે એક ને એક વાત કરવાની એક વાતની વાત નહીં આ વસ્તી મારા મુઢા ચૂંટી ખાઈ શકે તી મુઢા ચરાય તો તી મુઢા ચરાય પણ મારા તો મારા પેટના ચીરાના ચોકન નાખી દેવો એ મારા ઈકણ ભરવાની તી હું હળળ તો કર્યું છે છોકરા આવાજ પાક લે પૈસા ઓળો કરતી આવ આવા તો પેલા કોઈ નંગ એ જ આવા પાક એ લાકડો તમે કરો કોઈ નહીં કરે હું પૈસા મેલતી હા, આવું સાહેબ. ઓળો હો મેલ 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 માથા મેલ શેમ આવી છે તું હા ઓય શેમ આવી તું હું તો બાપા અંગાથી આવીશું તારો બાપો ને બાપો જો તેલ પીવા તો બાપાનું લે આ બોલો હો પણ તું આ કણ આવી જ છે મને પેલા કે કને પૂછીને આવી એ તો બાપાને દાગીનાની જરૂર હતી એટલે દાગીના લેવા આવ્યો હતો દાગીના લેવા આવી તું એમ ઓહો હા ચોર દાગીના તો તું લઈ જઈશ અને ભાઈ કણ દાગીના તું લેવા આવીશ અમારું નામ બદનામ કરવા મન ચોરી ઉઠાડવા માટે આવીશ કણ અને હની ચોરી દાગીના તું લઈ જઈશ ચોર હું તો જો આજે ઘેરે આવીશું સાચું બોલ અરે પણ હું તો જો આજે ઘેરે આવીશું તે મને ખબર હોય હજી તો ના આ બધો નાટક ઓછો પડશે હે હનો લાટે હું કશું નહીં એટલે કર્યું હવે ચોરી ઉઠાડવા માટે તું એકણ આવી છે એમ હા બાપા હું તો તમે કશું કહું છું એ તો બાપુ અને ફુઓ બે જતા ઘેર તે બાપાએ કોઈક એવું કીધું કે દાગીના હાલશું અમે પાછા એટલે કોઈ તારા કોઈ લેવાનું છે અમારા પાસે હા તને જપ થતી નહીં હા આ બધો નાટક કરવા જપ થતી નહીં તને હું તો જો કશું કહું અરે ચોર દાગીના મૂકી દેજે નકર તારું ઘોડું કાપીને આવ તને તો મારા વાગના અહીં તું પડ્યું પાડે છે મારી ભત્રીજી ઉપર તારા બાપને ને તમારા દાગીના આલવા પડે કા મારી સબાઈ ગાલો હાલ હમણાં મારી ભત્રીજી ઉપર ચોરીનો આરોપ ઉડાડ્યો છે હા અરે ચોર છે તમારી ભત્રીજી અરે હેડ હેડ હતી ચોર વાળી દાગીના લઈ જઈશ હજી તો તારા ઘેરીને પગ નહીં દીધો ને તું આને ચોરી ઉડાડી લ્યા તો હાલો તને એવું લે બોલાઈ હું લે લાવ્યો છું કણ અરે મારા ઘેર ખતરા મેં હગું કરાવી તો મારી ભત્રીજી છે હા. ઝઘડો છે હાથ ના ઉપર તને પલ્લી ના આવ્યો કાપીને આજે હમણાં ગોળને બોળો કરી અરે ટીપ મેલ મેલ આ તો મારું અગનું છે હવે. તને ખબર પડી જાવ હવે. એ દાગીના મૂકી દેજે નકર મર્ડર થઈ જશે જો ચોરી કરી આ માર ચોરી ઓઢાડ હું તો આવી નહીં હજી ઘેર દાગીના આલવા પડે છે એટલે તું ને તારો બાપો અને તારી માં નાટકમાં ઉતર્યો છો આજે નાટકમાં ઉતર્યો છો હા તારામાં આ છે આ તો જેનો કઈ નાખો તને માફમાં રહેજો લાય સંદરી દોરું લાય પોતે માફવાનો છે હારું કહો છો લાડુ સૂંટી લાવ્યો અરે દાદુ સુંટાઈ જાય તો તેલ પીવા છું પણ આ તો હું તને મહી નાખવાનો હતો હા તું આ બીજી દોર મારા વગણા આલ્યા હે હમણાં એટલે હું લ્યા હા એ ફુવા એવું ના ફુવા ભરી જાવ હું ફુવા તમે વાગી રહેજે નાટક ભર્યો છે જોઈ લઉં છું અરે હું જોઈ લે તું જોઈ લે જોઈ લઉં છું યાદ રાખજો ખાલી આવશું તારા બાપાણ ઊંઘ્યો ઊંઘે ના પટાવનો તમારું નામ નહીં રાતમાં જોઈ લેજો નેકર તારું સુનશું નહીં આજ પછી આ તને ખબર છે બનાવી તું આપતી ના કરા તારા ટોટિયા કાપીને આવ્યો
યાર બલ્યાડી કરી દીધી લ્યા. ઓય અરે કીધું. માફ કરો જો હા? કરી દીધી લ્યા બલ્યાડી. માફ કરો જો લાય દારૂ લાય. ધાર્યું દારૂ લાય લાય. અલે ફુવા ધાર્યું લાય કરી દીધી લ્યા. બલ્યાડી કે? ફુવા તું ધાર્યું બેઠ. લાય દેખ પાડ આ જોડે ભરી નાખો. બધી રીત કાઢી નાખી લે. હજી. જતો રહો દાઢિયાળ જતો રહો દાઢિયાળ મહાલા પૂરો કઈ ના આવ્યો હું આવું છું તારી માના પાન તારા બાપ પાન દા. તારી માં તારો બાપ અરે જીતી લ્યા. અલે ફુવા પડ્યા રવા દ્યો રવા દ્યો. લેડ. તમે જતા રહો કુખા લાળીઓ કરવા આવો છો વઈ તો તારના કમમાં પોડું ફોડી નાખ્યો પાછું મેં. લેડ. લેડ મોઢાટ. જીતી લ્યા. અરે ફુવા તું અહીંથી જા, તું અહીંથી જા. બનેલા ફમસેલા. લેડ. આ તો મુના આવ્યો તો તને એને મારવા જ આવ્યો તું તને. સંજરી કોભાળ કી દાગીના લીધા છે? અરે ફુવા હું તો હુકા દાગીના લો અને હે? હું પહેરીને આવી હતી ને પેલા વણ એ દાગીના પહેરે એના પછી તો હું ભાડે નહીં જો કા ભમસેલો આપણા વગણા આવીને તને શું કહે છે કે દાગીના આર્ય કોને ચોરી કર્યા છે? એ ભમસેલે જ વેચી માર્યા છે. તું દાગીના જ્યાં છો તાન તે ભમસેલાને ખબર. તું ચિંતા કરે નહીં, મુઈન બાપા જઉં છે. બોલ બીજું શાંતિ? આ અમારે તો જલસા છે. હોય તો રૂપિયાનો ઢગલો છે એમ કહું તો એ ચાલે. હમણાં જ આઈફોન લાવી કારણ 1.5 લાખ રૂપિયાનો ને હવે એક્ટિવા લાવવાની છે. અભડ્યું લી એક્ટિવા લેવાની છે અને કોઈ નહીં બજારમાં ફરવાનું ના. એ તો માં હાવું શું કે ચાલ લેવા જોઈશું તેઓને હંગાત જવાનું એક્ટિવા ઉપર સારા આવા ક હોવા અને હમણાં હોનાનો શેટે કરાવવાનું કહેતા હતા. હોવ તાણ બોલ બીજું શાંતિ? હું લાવવાનું છે રોશની હા હા રે તને શાંતિથી ફોન કરું. હા હું લાવવાનું છે કોક ખૂટીનું કહેતી હતી કોક એક્ટિવા લેવાની ખૂટીની એક્ટિવા. એ અમને એવું ના આવડે બધું અને ચોથી કોણ પૈસા આલે છે બધું લાવવાનું છે મને કોણ હાલો? તમારો છોકરો હાલો મને. પૈસાનો ઝાડ શું કર્યો કમાવા જાય છે કે ચોથી કાળા બજારમાંથી લાઈ લાઈન તને આલે છે એમ કે જે એમ કે તું મને જવાબ આલ કે ચોથી લાઈ લાઈન તારું પૂરું કરે છે બધું તો મને હું ખબર એરિયા મારું પૂરું કરશે તો જોથી જ ના લાવ ભીખ માગીને જ ના લાવ. માપમાં મારું બોલ પૂરું લાગી. કરી એટલું ગણું. માપમાં બોલ એટલે મારા છોકરાને બી ભીખ માંગવા મોટો કર્યો છે તમારા મને ભીખ મગાવવા કોની ના અમે જ મગાઈએ તને લાયો હોય તો પાડવાની પોશ રાખવી પડે. ઓહો એટલે તમે જ પારકા ઘેર આયા સા બાયડીઓ બધી ઘર કરતી સીધી મને કોઈ કહેવાનું નહીં. મને કોઈ કહેવાનું નહીં. જો તમને કહી દઉં તમારા છોકરાને સમજાવી દો એટલું જ તમને બધું ખોસા પડતા હોય હા અને તમને અમે ખંટાતો ના હોય તો તમારા છોકરાને સમજાવો કહું કા લઈ આલે છે બધું. મને નહીં કે એલા મને જેટલું લઈ આવે છે એટલું હું રાખે. તું નાટક કરસ આલા કુસન પેલું લાગુ હા કહું મારી જરૂરિયાત તાન કોણ પૂરી કરે? હા મારી જે જરૂરિયાત એ તો હું કહું. ઘરમાં રહો છો એટલે આ ઘર તમારું છે નહીં તમારે તો ખાલી ખાવું પીવું શોખ પૂરા કરવા હા તો શોખ જ પૂરું કરવાના હોય કે જીવનમાં હું અધર લઈ જવાના હોય. આ તમારા તો ઢહેડા કરી છે આ દેવો કરી કઈ લોકો નહીથી ભીખ માગી માગી લાઈ લઈને આ ઘરમાં વ્યવહારો પૂરા કરીએ છે તમોન ઉપર તાળા વાગુ છે નાના હા એટલે આ હું લાયો? પૈસા લાઈશું પૈસા ત્યાં અમે થોડી કીધું છે. અમે થોડી કીધું કે પૈસા લાવો તમે. આ પેલી દાગીના અમાર ચંદ્રીના દાગીના એ નહીં કણા ભરવા નહીં તો પેલા યા મોરભાઈના ઘેરી જઈને બેહર્યો છું તે તમારે તો કોઈનો મૂઢો બતાવવાનો નહીં પણ અમારે તો આમ ઊભું રહેવાનું છે ને વ્યવહારો કરવાના છે તમારે જીમ અમારે ના હોય હબળો દાગીના કોઈ મારા હતા નહીં. જે એના હતા એના અને જોથી જાય તા ઈવન ખબર. મને કોઈ કહેવા નહીં. અરે મુએ નહીં કીધું કે તમે પૈસા લાવીને ભરો પૈસા. બરાબર એટલે અમારું નામ નહીં લેવાનું. ચોખવટ સમજો. નામ ના લઉં છે નોમ ના લઉં એટલે અત્યાર સુધી મની માં તું કોને ચંદ્રી નહીં ખંટાતી ચંદ્રી કો મારી તે મારી ચંદ્રી હતી ને તો મારા ઘરમાં લગી રહ્યા ક્ષેત્રનું ના ઘરનું કદી મારા માથા આવ્યું નહીં અને હવે તને ચંદ્રી નહીં તોય તને ખાતા પેલું એ થાય છે તે લાઈન બેહારા હું જો ના પાડી છે. હા હું કોઈ ના નહીં પાડ્યો અને હું મારાથી જેટલું થશે એટલું કરે નકર પડી રહેશે બધું. અને હબળો સંત્રી કરો છો ને તો તમે ઘરના બહાર નીકળી જાઓ અને એના જોડી રસ આપડા. હું કોઈ ના નહીં પાડી તમને જોર આવ્યું છે તમને ઘર કરતા ના ઢહેડા કરતા મારા છોકરાને મોટો કરતા કોઈને જોર આવ્યું ઢહેડા તમે કરો. આજની બાઈડીઓ ઢહેડા ના કરો. એટલે આજની બાયડીઓ તો ખાલી
અત્યારથી તમે હમુરતું હૈયા ઉપર નહીં લો તો કાલ પાછળથી મારા છોકરાને તું તો ભીખ માંગતો કરે તારું તો જે થવું છે ને તે મારો ટીન્યો રાખરી તે ટાઈમ આવે તો ભીખે માંગવી પડે માગી બધું કરે તમારા જેવો બૈરા હોય ને એટલે આદમીને ભીખ જ માંગવી પડે હા તે બકરીમ નહીં અમે છીએ તો હારું છે એમ કે હજી તો કશું ખર્ચો કરાયો નહીં નકા અત્યારની બાયડીએ તો તમને ખબર નહીં હોને મઢો તો કે હજી હોને મઢો હવે તો કોઈ હોનું બોનું નહીં માંગ્યું અત્યારના જમાનામાં અત્યાર હું ઘર પણ અમારું ગાડી છે એ તો તમારા દાડા હતા અમાર કોઈ દાડા તમાર નતા. જેવા નાટક કરો તમાર જેવા શોખ કરે હોત ને તો તારે ભીખ માંગતો હોય ચોક કોણ આ છોકરો તમે? ખોટો ના કરે હોત હા તો માગો તે કોણ ના પાડી છે પૈસા ના આવે તો ભીખ માગો કોને ના પાડી તમાર અરે. મને નહીં કહેવાનું કોઈ અને હું કહેવાનું અમે તમને એમ નહીં કીધું કે ભીખ માગો કહો તમારે જે કરવું એ કરો અને દાગીના વાત હોભળો દાગીના તમાર પેટામાંથી જશું અમારા કોઈ મારી વસ્તુમાંથી કોઈ છે નહીં તો તમને હોર રાખવી પડે પડે ભાગવત કરવાની વાત હા. છે તને કોઈ કીધા જેવું જ નહીં તી લગી મન ઉપર લીધું કોને કીધું કે ભાગવત કરો કોને ના કીધું કે ભાગવત કરો અને હોભળો હવારે મારા કાંઈ મગજમારી નહીં કરવાની પોતાના તો દાડા બગાડો ને મારા દાડા બગાડો છો અને હવારે ઉઠે સા બનાવો જાતે નહીં હાથ તે બનાવી મેકી દેતા હોય તો અને બાપાને હવારે ઉઠે નાળે હુકી થઈ જાય છે કે હુઈવાનો વાણ કશું ના કીએ જો તને કહી દઉં વાણ તને કશું ના કીએ. મોણા નડતો હોય ને હા. તું કહી દે તને અમાર તો કોઈ નડતું નહીં તમાર ડોહો છે તે મેલી પાતો હોય તો આપણે બાપના ઘેર નહીં પેલા હોભળ તું તાર બાપના ઘેર નહીં ઓમાં ગોમ આપણે કોક થશે. આપણે ઊંઘી રહેવા ના જો હોય એમ નહીં થશે એટલું કરાશે ને કાંઈ બધું આ પૂંછડામાં બેહી છે. આ તો મારો ટીન્યો આવડો પાછો એટલે તમને પોણી પાતા આવડે છે. તમારો શીયો તમારો થોડી ટીન્યો છે તમારો ટીન્યો છે તમારો તમારો પરિવાર નહીં હોય તને તમાર ટીન્યો ઓકો પાકે કો હવે કીધું ઓકો સકવાળો પહેલાથી જ હારે સંસ્કાર આલ્યા તો ઘરમાં બે બાયડીઓ ના તો તમાર માં ભલીવાર નહીં એટલે બે બાયડીઓ થઈ તમારા છોકરા સંસ્કાર આલ્યા તો ઘરમાં બે બાયડીઓ ના હોય પેલા તો તું હા. સંસ્કારની વાતો ના કરે જો હા. હજી તું તને હજી મારું રૂપ તને બતાય ને એટલે બતાવી કીધું કે રૂપ બતાવ્યું કે બતાવું સાજી કુદુસ ના તને તો લગીરો લાજ શરમ નહીં આવે બહારની વસ્તી જોવા ચાડી છે તને જો પડી છે બધી કેમ સડા તમાર શિયાએ એવું કર્યું અને તમે ભાઈ હું એકલી નથી આવી હોય તમારે ઘેર એકલી નથી આવી તમારા તમે બે સડા આયા તા લઈને આયા તા તમાર શિયાળ એ અમારી ભૂલ છે એટલે હા તે તે પાછો ગાગરો ના કુદાડી આટલો બધો માપનો ગાગરો રાખીએ ઓછો ઘેર ઓછો રાખીએ ગાગરાનો પોતાએ વોક કરીને આયા છું ને હવે મને કહેવા આવશે મેળાવો એકલી નહીં હેડી નહીં નકા અમે ફરી વળે તો અમે શું નહીં રો માર તો મગજ હારામાંથી હારું છે પાછું યાર લોકો કરવું પડશે બાપા હું જો આમાં જાઓ તું આવા જાય આમ જોઈ રહ્યો છે તો કોક થોઈ આમ મહેનત કરે હેડ આમાં જાઓ તેલ પીવો છે બધું કોમનું માં જાઓ પેલા મારો વાતો પણ મારી ઓહો કે તેલ પીવા તો એટલે હું ચાલ્યા આમ તેલ પીવા આ મૂસો છે ને કઠાઈ ગયો શરમ આવે છે મને પેલો દાઢિયા મારા પર હાથ ઉપાડજો તાર્યું લીધું અને મને એવું માર્યો છે ને તો તમે કશું કહી શકતા નહીં એ દાઢિયાને મરવાય ને દાઢિયા વાત કરી છે લ્યા તું અહીંનો પેલો ખાટ્યું હે હું એ તું યો જેવડો છે હા યો જેવડો છે તું મારા પર હાથ ચમ પાડ્યો તે તું કોક કીધું આ નાટક કરે પગો પર મેલા ધોકા મેકા છે એ મોળે મેલત નહીં હું ના તારો મેલા. નાટક કોક હે તું કોક ખળી કરી હોય ને તાણે જરા મારવા આવ કે કદીએ ના મેલી તને એ બલિયાડી ને ઘરમાં ગાલી છે કે લાઈ નીકળે બલિયાડી ને એ નહીં શું ઘરમાં લાવવાને આવે છે ને તું બલિયાની કરે લ્યા એ ચંદ્રિકાન બલિયાની હું કોઈ કીધી લ્યા હે અરે ચોરી કરી છે દાગીનો ને નો મારું પાડું છું અને આગળ દ્વારકા દાગીના લેવા આવ્યા છે અને ઉપર હાથ ઉપાડું છે મારા ધાર્યું લીધું તે દાગીને તો લેવા શાનનો આવ્યો છે ને બાપણ બે જણો આવ્યો છે એમ કે દાગીને શાનના માગે છે તો અમે વાત શું પૈસા તારાથી એટલે તમે એનું એ દાઢિયાનું ઉપાડ હોય ને હા તું દાઢિયા મારું ઉપાડ તમે નહીં લ્યો તારી વાત મારી વાતો પડ તારી ને મારી છે એ અલગ છે મારી વાતો પડ મતા એ દાગીના લેવા આવ્યો છે તો મારે શું જવાબ આલો દાગીના હશે નહીં તો મારે એમ કેવું કે નહીં કરવો એમ અરે કાંઈ બલિયાડીને ચોરી કરી હતી જઈ તાને દાગીના લઈને આવી જઈ છે એને કેમ કોઈ કહેતો નહીં તમે જ નહીં કહેતા કશું બધું મારા પર હું ચોર છું મારા બીજા નવી લાવ્યો છે એને ચોર છે એટલે તું સાચું બોલજો હું સાચું કહું છું ભગવાનના માથા નાખીને બોલજો અને સાચું હજી- મારે જ મારો સવાલનો જવાબ આપ. હજી 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 મારા પર વ્યામ છે એમ? એમ નહીં એક એક મને ખબર નહીં આ બાબતમાં કહી દે તો હું એ કહું છું હા? હા કે હું કે મને ખબર નહીં હું દાગીના નહીં જોણતો પછી કશું હતું નહીં એ તો પછી ગમે તે કૂટી નાખશે મેળ એટલે લાખો વખત કહું કરોડો વખત કહું કે ના છેલ્લી વાર પૂછું છું હું તને
કે તને નહીં ખબર ના બાબતમાં? કહું તો શું કે બલાડી લઈને નાહી જઈશ હોયથી તો પછી હું શોથી લીધા દાગીના લીધા હોય? કશો તો નહીં, એને બોલાવું હેડ. એ તો એને ખબર છે ને, જો એ નાટક કરતી હે ને કે હું મારા પિયર લઈ જઈશું તો પછી ખબર છે ને એ સંદીપાને. હાથ તો પડે ને મારો જવાબ જોશે, નકર હું ગમે તે નવું કરે જો. પણ તું જીભ હરકી રાખું કે કોઈ હાથ ઉઠાવવા પડે. એ બધું શોતાની જોવાના આવે છે ઈવોને. તું કાલે આ બધા ઝઘડા કરીને આવે તમારે શું કરું છું મને કહેજો પાછી બધી વાત કરે કે મને શું કરું તમારે? તમારે કોઈ કેવું છે કે નહીં કેવું? કશો તો નહીં, રસ્તો હું કરું છું ચિંતા કરી. શાને તે? હું એ તો કહું છું. હાલ જ જડો ઘેરડો. મારો ઓળશો કે મને ખબર નહીં દાગીનાની, તો દાગીના જ્યાં છો તાણ હે પોલીસ કેસ કરું છું તો હું ભરાઈ જઉં છું. જો કોકને ઘરમાં ને આગા પાછા કર્યા, જો ઘરમાં હોય ને તો એ પોલીસ જો કોગી લાવશે ને તો મારા લોસા પડે એવું છે. કાંટા ભાઈને ખબર પડતી નહીં, લે મારા છોકરાને બુદ્ધિ નહીં, પણ તમે શું કેમ મારઝૂડ કરો છો? ઘેર જો પાછો કોઈક બખાડા ના કરે સારી વાત છે. મેઠિયા, ઓ મેઠિયા, હું કહું કુવા રવા દીધું હોય તો. દવા નહીં દેવાનો, આનો ફેસલો મેકવાનો છે, વાત પૂરી કરવાની છે. આયા ને તો હા બેટા સારું છે. સારું જ છે ને, બધું સારું છે. કોઈ ઓગણા આવે એટલે સમાચાર લેવાના. જોજો મેઠિયો એ પેલું કોરસું બેહો આવ. તો ભાડી પેગો ના આવી ગયો. તમારા હજી હાલ આયા છો ને એ ચો હતા ક્યો બેટા આ કે ઘેર તો એમ હશે આય ઘરમાં નહીં ચંદ્રી પગ મૂક. એવું ના હા, વાતનો જવાબ આછો તાણી એરિયા ઘરમાં પગ મેલ છે. હું વાતનો કયો મારી ભત્રીજીને તમારા ઘરમાં ચોરી કરી છે, એ ચોર છે? પણ એવું અમે જો કીધું, અમે માર ચંદ્રીના માથા હું કદી ના નાખું એને હું તમે નહીં કહેતો, તમારો ભમસેલો તો મારા ઓગણા આવીને કહેતા કે નહીં કહેતો? ઈ જબર બબાલ કરી હતી ને, એ તો હારું તો હું ઘેર તમને કોણ મહી નાખોત. ઈકણ આય તો ટીન્યો તો પછી હું મારવા મોકલે તો આઈએ કે બધો આયે મેખ્યો ને તમે બધો આઈએ કે? પણ મને ખબર જ નહીં, અમને ખબર હોત તો અમે આવત, પણ હમણાં આ વાતની કોઈ મને હોડ સંભાળ નહીં. બોલો ઘરનો ચોર હોય ને શરાબી બનવા જોઈએ છે, શૌકાર થવા જોઈએ છે. તો કે મારી ભત્રીજીનો આરોપ લગાવું. મને નહીં કહેવાનું બાડી, મને ચોરી કરતા બાડી ઈમને કહેવાનું નહીં. તું હાટા આરોપ નાખો છો. બોલાવો મેઠિયાને બોલાવો, ફટાફટ બોલાવો, હળો વાત નો નિકાલ થાય. ખાટા પે બેજો પેલા બેહું છું. અને તું હા ખાકો બાપા હા ખાકો હું તને બે મને આરોપ નાખું છું તાર તારો પર નાખું મને કેમ કહી દે તને જે કેવું હોય ઘરનો પારનો જોતી જ નહીં. હું બોલાવ ખાટા પે બેહો હાલ. ભાઈ ઘરે આવીએ એટલે બારી બારી નાહી જવાનું, હંતાતા ફરવાનું. અને મને મારે- કહેવાનું જ નહીં, જે તમારે કરે કે તો મારું નામ લેવાનું જ ના બિલકુલ. આવું છું. તો આ તમારી નવી બાયડી છે ને, એને જે કહેવું હોય કહી દેજો, ન કહો મગજ ફરી ગયું છે પછી કહેતો ના. તમારી વાત લાખ રૂપિયાની છે ખાટા ભાઈ, પણ બે હાથ ઘસી જો હવે તો હદ થઈ જાય. બે હાથ ઘસી જો છે. બોલો હું કરવાનું ને કને કહેવાનું હારું બારીને હગું કરાય એટલે મારા ભત્રીજીને દુખાડવાનું. કર્યું કર્મે પડું છે. એ ઉઠો ઓય ઉઠો હાથ પછી ઉઠો ખાટલામાં ઉઠો. એમાં ઘેરથી હાલો. હા કપને પર લાખો મેલે તાન તો વાક પાડે છે ને કે જોયા જવું થઈ જાવ. મારા ઘેરથી જતા રહો કીધું ને જીવતા નહીં મેલો જતા રહો. મારા ઘેર ચંપક દીધો. હા તારા બાપા ના પાડે પછી અમે જતો જ રહીએ છીએ. મે બોલાય છે આવું અમારું તો મારા ઓગણા અમારું તો એ બનાવી ઉપર આવશે કારણ જતી રહે તું એ એ બલાડી બલાડી કરીને આઈ. એ જોજો જે કહેવાય કહેજો યાર. હા 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 બેટા શરમ નહીં આવતી યાર. આવો બેટા આવો. એ બંધા લે હમણાં એના દાઢિયાને કાઢી મેલો છે. એ સારું કરવા માર્યા આ હે ગુણ. હગુમી તો કરાજો, તમારું ઘરનું બાયણું આસો રાખ્યું છે. દીવો કે તમારો આસો રાખ્યો છે. હા બેહો બેહો તું પાન થઈ જા બેટા ઓથી કાઢો હમણાં ડબલો ને બબલો ઉપર પર છે હમણાં હાલ હમણાં. ઓથી કાઢો મોડા તો કાઢો મને કાઢવા લઈ જજે, કાઢવા લઈ જજે. હાથ તો પડે મારા ઉપર બલાડા અલ્યા ના કહેવાય. બલ્યાડો તો તારો બાપો તારી વાત તું બલ્યાડો. મારી ભત્રીજી શું બલ્યાડો બલ્યાડી કરી છે? હા એ કહેવો કહેજો નકમ હમું નહીં રહું અમે ખા. અરે આ કાકા ને કમર ભાઈ કૂટી નાખે તને તો બંધા જીવ લેવા બેઠો છું તે તું તમને શરમ આપી દો યાર. મારા વગણાઈને તમારા છોકરાને મોકલતા યાર. ની નહીં મોકલ્યો. તો એમને થોડો આવ્યો છે યાર. હવે મને ખબર નહીં, અમે કીધું નહીં કે આ સંતરી આવી છે. એને અમે કીધું છે આપણે કોઈ. કાઢિયા કાઢો કાઢિયા બલાડા કાઢો. જે કહેવો કહેજે બેટા. જો અરે યાર તમે હું કઈ ના મોઢા યાર હું કોઈ કશું તો મને યાર વાત સાંભળો કે. આ તમને નહીં કીધું એટલા તો થી આ બધી રોમણે ઊભી થાય છે. આ મારા ભત્રીજીને ઘર છોડવું પડ્યું છે. તું હેડ એનો બોડું ફોડી નાખો. બહાર આય પછી ફોડીએ પોડું. સાંભળજો મારી વાત સાંભળો. તમારા જે દાગીનાની વાત છે ને
એ હું કરી આલું છું, ચિંતા કરશો ને બીજી વાત કોઈ કરશો ને તો. દાગીનાની જો પત્તા ઠોકો તો યાર આ ઈકણ આઈનોની ઘોઘડી દબાઈ હતી અને ચોરીનો આરોપ આના ઉપર મારી ભત્રીજી ઉપર નાખ્યો એને કાર્ય ચોરી કરીને આવતી રહી છે પણ ઘોઘડી દબાઈ ખટાભાઈ તો હું આવી ગયું હારું જ્યું મહિના ના ખોત આવું કરવાનું ડોહા અને તો જીવ લીધો છે અને તો હક જીવવા નહીં દે આજે ઓબળો સંત્રી જે તને કહું છું તે દાગીના લીધા છે નહીં લીધા લીધા હોય તો હાસુ કહી દે પણ હું કામ હું મારા દાગીના ચોરી કરું કેજો ઓબળ્યો આવા જો ખાટાભાઈ, આ સંદરી ના પાડે છે, મારા ઘરનો બધા ના પાડે છે, તો દાગીના ભાઈ યાર શું કરીએ કયો? આ હવે ધરતી કરી જાય ઘર તમારું કરી ગયું હા ઉભા રહો, હું એને બોલાવું, તમે બોલાવો બોલાવો અમે શું બી આવીએ છીએ પૂછી લો હું એ કોઈ કામ નહીં હોવું પૂછી લો, જો તમે કઈ કહેતા નહીં, મેં પૂછ્યું ધરતીની જો હવે. ઓમાય તું હા તું ચાલ બિના તું એ વાત નહીં કરી. ઘોઘડી કોને દબાઈ હતી? એ તો આ અલ્યા તું મારી એ વાત નહીં, આમ દાગીનાની વાત કરજે, એનો ફેસલો કરવાનો છે આપણે. એ કિસે કે તમારે સંતરીને લઈ જાય, તું કિસે આપણે નહીં લઈ જા. હવે આ દાગીના હું કે ધરતી ગળી છે, હવે આ તો આપણી આબરૂની વાત થઈ છે કહું છું. રેટ લઈ જઈશ ને? આ તે અમે પૂછ્યું ના તમારી નજરો આગળ રિહાઈ જતી રેટ લઈ જઈશ. કશો વાંધો નહીં હા? તમે એમ કહેતા કે અમારા ઘરમાંથી મારા છોકરાએ દાગીના નહીં લીધા અમને ખબર નહીં તમે કહેશો અમને ખબર નહીં તો એક કામ કરો હળો પોલીસ સ્ટેશન બરોબર તું લઈ જવું. ઓય હા કાકાને બોલાવ મે તું તારી કર અને આપણો હું મારી સંતરી ભત્રીજીની જવાબદારી હું લઉં છું એને લીધા હોય ને તો ઉભા તમારા દાગીના કરી આલે હું વાત છે હળો પોલીસ સ્ટેશન કશો વાંધો નહીં, હું અહીંયા આવું છું, હળો. હા, હેડો. હું અહીંયા આવું છું, હેડો. હળો. હેડો. અમારા ઘરમાં મેં જો દાગીનાની ચોરી કર્યો હતો, હું ફરિયાદ દીધો, હળો. અને જો શોખન થાય એ હળો હા, હળો. અંદર હળો. તમે લે, કોણ તું એ આ. કરવું છે લે, ખાતા આ પેલી બાયડી મુલા લે, તું હેડ, હેડ. હળો. તારી દાગીના જ્યાં તારી છોકણ. તો તારું દાગીના- મારેલું છે તો તમારા ઘરમાં તો તમારે જોવાનું આ કશો વાંધો નહીં, પોલીસ સ્ટેશન કેસ કર્યો, હળો. લડો હા, હળો. લડો હેડ સંતરી મોટા હળો. હળો. પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન હેડો કતા હું કરે આપણે પાપવાની એ તો હું કરવા આ કરીએ હેડો ઈવાને ખબર પડે પોલીસ સ્ટેશન ના જવાય લે. પોલીસ સ્ટેશન લઈ જશો, ચોરી નહીં કરી છે, પકડાઈ ગયો.